કેશોદના મઢડા ગામે સોનલ આઈમા મંદિરે દર્શને જતા પહેલા જૂનાગઢના દર્શનાર્થી મહિલાએ મઢડાના ભૂતનાથ મંદિર મહંતને પરવાનાવાળી 32 બોરની રિવોલ્વર સાચવવા આપતા ગુમ થઈ હતી। આ મામલે મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ રિમાન્ડ પૂર્ણ થતા મહંતના વકીલ સુરજભાઈ ચાવડાની દલીલના આધારે મહંતને શરતી જામીન મળતા પોલીસ કસ્ટડીમાંથી છુટકારો થયો હતો। આ ઘટના અંગે મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ નામની મહિલા સોનલ ધામે દર્શને જતા તેમણે મઢડાના ભીમનાથ મંદિરના પૂજારી મહંત રોહિતગીરી નિરંજન દેવગીરીને રિવોલ્વર સાચવવા આપી હતી। પાછળથી મહંતે આ રિવોલ્વર ગુમ થયાનું જણાવ્યું હતું। પોલીસે મહિલાની ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી મહંતના 3 દિવસના કોર્ટમાંથી રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા। પોલીસ તપાસમાં મહંત પાસેથી એક મોબાઈલ કબજે લેવાયો હતો, પરંતુ પરવાનાવાળી રિવોલ્વર મળી આવી ન હતી। મહંતના રિમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરાયા હતા। મારું નામ સુરજભાઈ ચાવડા, એડવોકેટ કેશોદ। જે કેશોદ તાલુકામાં મઢડાનો જે ચકચારી બનાવ બનેલો છે, જેમાં 4 ફેબ્રુઆરીના રોજ ભીમનાથ મહાદેવમાંથી એક રિવોલ્વર છે એમના પૂજારી રોહિતગીરી પાસેથી કોઈ અજાણ્યા શખ્સોએ રિવોલ્વર લઈ ગયા હતા અને આ રિવોલ્વર છે એ લાયસન્સ વાળું હથિયાર હતું અને એ ગીતાબેન નામના સમાજ સેવકનું હથિયાર હતું અને એણે રોહિતગીરી બાપુને સાચવવા માટે આપેલું હતું। આ બાબતે જે કેશોદ પોલીસે ગુનો દાખલ કર્યો 406/420 અને બીજો આંશિક પ્રમાણે, એમાં તપાસના અંતે રિવોલ્વર તો મળી નથી આવી, પણ ખોટી રીતે રોહિતગીરી બાપુને આ ગુનામાં સંડોવાયેલા હોય, જેને કેશોદના નામદાર જજ સાહેબે આજરોજ યોગ્ય જામીન ઉપર મુક્ત કરેલ છે અને એમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે એ રિમાન્ડ છે એ 10 દિવસના નામંજૂર કરી અને ફક્ત 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા। એ રિમાન્ડ આજરોજ પૂરા થયા। નામદાર કોર્ટમાં રજૂ કરતા રોહિતગીરી બાપુને નામદાર કોર્ટે જામીન ઉપર મુક્ત કરેલ છે। સત્ય હકીકત શું છે? ખરેખર વાસ્તવિકતા તો એવી છે કે રોહિતગીરી બાપુની પાસે આવું કોઈ હથિયારનો રાખવાની કે કોઈ આનો મિસયુઝ કરવાનો કઈ હતો જ નહીં। ખરેખર તો એને ગીતાબેને એને સાચવવા માટે આપી દીધી કે આ મારી એક બેગ છે, એ સાચવો, તમે પેટી સાચવવા માટે આપી। એમાં જે હથિયાર હતું એ રોહિતગીરી બાપુને ખબર જ નહોતી કાંઈ। વાસ્તવિકતા એ છે, અને પરવાનેદાર હથિયાર હોય એ કોઈને આપી શકાય નહીં, એટલે જ એના ઉપર આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો છે। ખરેખર રોહિતગીરી બાપુ છે એ નિર્દોષ છે। જો એને ભાગી જવું હોત તો એની પાસે ઘણો ટાઈમ હતો, ક્યારના ભાગી ગયા હોત, 1.5-2 મહિના જેવો સમય હતો, એટલે આ ગુનો ખોટી રીતે દાખલ કરવામાં આવેલ છે।